ઉત્તર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો અને પાટણના ચંદ્રુમણા ગામની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે, કારણ કે પાટણના ચંદ્રુમણા ગામમાં મહિલા ઉમેદવારે વિકાસ કાર્યો માટે જાહેરાત કરી છે। મહિલા ઉમેદવારે ગામમાં અધૂરા વિકાસ કાર્યોને પોતાના ખર્ચે પૂર્ણ કરવાની જાહેરાત કરી। મહિલા ઉમેદવાર કાજલબેન ચેતનકુમાર વ્યાસે પોતાના ખર્ચે કામગીરી પૂર્ણ કરવા માટે જાહેરાત કરી અને તેમણે કહ્યું છે કે ગામમાં અધૂરા વિકાસ કામ સરકારી ગ્રાન્ટ ન મળે તો પોતાના ખર્ચે પૂર્ણ કરશે। આ જાહેરાતને લઈને ચૂંટણી ચર્ચાસ્પદ બની ચૂકી છે। એક તો ઘરના ખર્ચે એટલા માટે કે ગામમાં બહુ જે જરૂરિયાતી છે વસ્તુઓની એનું બી અમને એવું છે કે ગામ સારું સુંદર દેખાય। બહુ બધા ગામડા છે જે બહુ ખૂબ સુંદર હોય છે, તો અમે અમારા ગામને એવું રળિયામણું ગોકળ્યું સુંદર અને સ્વચ્છ ગામ બનાવવાના ઈચ્છીએ છીએ અને એમાં ગામના જે બી સભ્યો છે બધાનો ફાળો પણ છે અને અમારા ખર્ચે સરકારના ખર્ચે એ બધું ભેગા મળીને બહુ સારું કાર્ય થાય એવી બધાની ગામની પણ ઈચ્છા છે, અમારી ખુદની પણ ઈચ્છા છે અને સુંદર ગોકળ્યું અને રળિયામણું ગામ બને એવી બધાની આશાઓ અને અપેક્ષાઓ છે। એટલે એના માટે અમે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે, જે હું કાજલબેન ચેતનકુમાર વ્યાસ અહીંયા જે સરપંચની ચૂંટણી લડવા માંગુ છું, તો એના માટે આ બધા ગ્રામજનોનો બી સાથ સહકાર ખૂબ જ સારો છે અને સાથ આપશે એટલે વિકાસ પણ જરૂરી છે, તો ગામના વિકાસ માટે હું આ કાર્ય કરી રહી છું। ગામ પ્રયાસો અમારા એ છે લોક ફાળો, અમારો પોતાનો ફાળો અને ઈશ્વરની કૃપા છે કે મારા સંપર્કો મારા સોર્सेस સારા છે, તો એ બધા જ સંબંધોનો હવે હું ઉપયોગ કરી અને ગામને ખૂબ સુંદર સારું અને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયાસ કરીશ। અને અત્યારે એમનો એક જ એમ કે ઉદ્દેશ્ય છે કે મારું ગામ સ્વચ્છ રળિયામણું સુંદર અને હરિયાળું હોવું જોઈએ, કેમ કે આપણે ઘણા બધા ગામમાં જતા હોઈએ છીએ, આપણે કહીએ કે ભાઈ આ ગામ તો કેટલું અમારું ગામમાં આવું છે તેવું છે, તો એમ કે કોઈ આવે તો એમ કે લાગે કે ના ભાઈ ગામ છે। આ ચૂંટણી નથી, મારી દ્રષ્ટિએ લોકક્રાંતિ છે। આ લોકક્રાંતિ થવા જઈ રહી છે। કાજલ એક નવો ચહેરો ભલે હોય પણ લોકોના દિલમાં કાજલે બહુ જેને કહેવાય ને ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું છે।